સ્ટુડન્ટ્સ, વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે આપણે તમારા માટે લઈને આવ્યા છે બહુ મોટી ખુશખબરી. ખુશખબરી શું છે? ખુશખબરી તમારી આ છે કે તમારી જે 10મા ધોરણની એક્ઝામ પતી ગઈ હતી 22 માર્ચે, એનો જે રિઝલ્ટ ડેટ છે એ અનાઉન્સ થઈ ગયું છે. એટલે કે રિઝલ્ટ ડેટ ડિક્લેર થઈ ગયું છે. બહુ લોકો જોડે આ ન્યૂઝ નથી પહોંચી. બહુ લોકો આમ કહેતા હતા કે 5 મે આવશે, એપ્રિલના લાસ્ટ વીકમાં આવશે, મેના લાસ્ટ વીકમાં આવશે, મેના ફર્સ્ટ વીકમાં આવશે, મેના સેકન્ડ વીકમાં આવશે, એપ્રિલના સેકન્ડ વીકમાં આવશે. બટ બધી વસ્તુઓ રોંગ છે, કેમ કે એ લોકોને પોતાને નહીં ખબર કે ક્યારે રિઝલ્ટ આવવાનો છે. તો આજે હું તમને ખાલી વીક જ નહીં, હું તમને અહીંયા પ્રોપર ડેટ બતાવવાની છું. જે પ્રોપર ડેટ છે એ તમારે શું કહેવાય એ બતાવવાની છું. અને મિત્રો, તમારે જે રિઝલ્ટ છે એ આજે અનાઉન્સ થઈ ગયો છે. ઓકે, તમે સાચું સાંભળી રહ્યા છો, કેમ કે આ જીએસઈબીની ઓફિશિયલ વેબસાઇટ છે અને ઓફિશિયલ ચેનલ છે. અને હું એક ઓફિશિયલ ચેનલ જીએસઈબી ચેનલની મેમ્બર છું, એટલે કે હું એક ટીમની મેમ્બર છું. હવે તમને અહીંયા બધી ઇન્ફોર્મેશન એકદમ રિયલ મળવાની છે. એટલે કે આજે તમારું રિઝલ્ટ અનાઉન્સ થઈ ગયું છે. હવે તમે કેટલા વાગે તમારું જે રિઝલ્ટ છે એ આવવાનું, એટલે કે આજે તમારું જે રિઝલ્ટ છે અનાઉન્સ થઈ જશે. બટ કેટલી વાગે થશે એ અત્યારે કન્ફર્મ નથી, તો અત્યારે જઈને આપણે જોઈ લઈએ. નોર્મલી તમારે શું કરવાનું છે, ગૂગલ ઉપર સ્ટડી વિલેજ કરવાનું છે. સ્ટડી વિલેજ સર્ચ કરવાનું છે. સ્ટડી વિલેજ સર્ચ કર્યા પછી આવી રીતે તમારે નીચેની ઓર સ્કોર કરવાનું છે. વેઇટ અ સેકન્ડ. રિઝલ્ટ આવી ગયો છે. ઓકે, વેઇટ 10th 12th. ઓકે, ગુજરાત 10th રિઝલ્ટ 2024 અહીંયા આપેલું છે. ગુજરાતનું 10માનું પરિણામ 2024 અહીંયા લખેલું આપ્યું છે. અને તમારે ક્લિક કર્યા પછી આવી રીતે નીચેની ઓર તમારે સ્કોર કરવાનું છે. એટલે કે આજના દિવસે 16 એપ્રિલ તમારી જે રિઝલ્ટ છે એ અનાઉન્સ થઈ જશે. બટ કેટલા વાગ્યા થશે એ અત્યારે કંઈ કન્ફર્મ નથી. તો અત્યારે એ જોવા જઈએ છીએ આપણે કે કેટલા વાગ્યા છે આપણે રિઝલ્ટ છે અનાઉન્સ થશે. અહીંયા આપણે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ આવી ગઈ છે કે આજે 4:30 વાગ્યે છે તમારે જીએસઈબી 10th બોર્ડનું જે એક્ઝામ થયું હતું એનું જે રિઝલ્ટ છે એ 4:30 વાગ્યા જે છે અનાઉન્સ થશે. એટલે કે આજે 16 એપ્રિલે તમારું જે રિઝલ્ટ છે 10મા ધોરણનું એ અનાઉન્સ થશે. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી બધે મીડિયમની જે રિઝલ્ટ છે આજે 4:30 વાગ્યે જે છે અનાઉન્સ થઈ જશે. બધા મિત્રોને ઇન્ફોર્મેશન કરી દો અને ઇન્ફોર્મ કરી દો. અને કેવી રીતના તમારે રિઝલ્ટ ચેક કરવાનું છે એ પણ એના માટે હું અલગથી તમારા માટે એક વિડીયો અપલોડ કરી દઈશ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા, કેમ કે ગુજરાત બોર્ડના માટે રિઝલ્ટ એકોર્ડિંગ જે પણ ઇન્ફોર્મેશન આવશે એ સૌથી પહેલાં તમને અહીંયા જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા, વિડીયોને જરૂરથી તમારા મિત્રો સાથે શેર કરજો. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ.